વેલકમ ટુ જ્વેલ સ્ટોક. જ્વેલ સ્ટોકની હોમ સ્ક્રીનમાં તમે સર્ચ બોક્સ, QR સ્કેનર, ગોલ્ડ એન્ડ સિલ્વર લાઈવ રેટ, ડેશબોર્ડ, ટ્રાન્ઝેક્શન અને રિપોર્ટ જેવા ઓપ્શન્સ જોઈ શકો છો. નીચે તમને ક્વિક એક્શનના ઓપ્શન જોવા મળશે. સર્ચ ઓપ્શનથી તમે કોઈપણ ડેટા સર્ચ કરી શકો છો. બાજુમાં તમને QR સ્કેનરનો ઓપ્શન આપેલો છે. QR સ્કેનથી તમે બારકોડ સ્કેન કરી શકો છો અને તે બારકોડ જે જ્વેલરીનો હશે તે જ્વેલરીની ડિટેલ્સ જોવા મળશે. હવે તમે ડેશબોર્ડમાં કેવા ડેટા જોઈ શકો છો અને ફિલ કરી શકો છો તે બતાવીશ. અહીં તમને ટોટલ ઇન્કમ અમાઉન્ટનું ફીચર્સ જોવા મળશે. તેમાં કેશ અને બેંક અમાઉન્ટ જોવા મળશે. તમારી પાસે હાલમાં કેશ અમાઉન્ટ કેટલી છે અને બેંકમાં કેટલી અમાઉન્ટ છે તે જોવા મળશે અને તે સાથે અમાઉન્ટનો ગ્રાફ પણ જોવા મળશે. તેવી જ રીતે નીચે તમને ટોટલ એક્સપેન્સની કેશ અને બેંક અમાઉન્ટ જોવા મળશે. નીચે તમને પેબલ અને રિસીવેબલ અમાઉન્ટ જોવા મળશે. તેમાંથી તમે જાણી શકો છો કે તમારે કેટલી અમાઉન્ટ પે કરવાની છે અને કેટલી અમાઉન્ટ રિસીવ કરવાની છે. નીચે તમને કંપનીનો લોગો એડ કરવાનો ઓપ્શન મળશે. તેમાંથી તમે તમારી કંપનીનો લોગો એડ કરી શકો છો. નેક્સ્ટ તમને ટુડે રેટનો ઓપ્શન દેખાશે. તેમાં તમે ગોલ્ડ અને સિલ્વરનો લાઈવ રેટ જોઈ શકો છો. આ રેટ તમારે ડેશબોર્ડમાંથી નાખવાનો રહેશે. નીચેની બધી ફિલ્ડ ફિલ કરીને જો તમારે ડાયરેક્ટ કસ્ટમર ક્રિએટ કરવો હોય તો કસ્ટમર બટન પર ક્લિક કરો. એક્ઝામ્પલ તરીકે અકાઉન્ટ કોડ 00110, અકાઉન્ટ નેમ, કસ્ટમર નેમ રવીના પટેલ, ફોન નંબર, તમારે અહીં તમારા કસ્ટમરનો ફોન નંબર એડ કરવાનો છે. ઈમેલ આઈડી, અહીં તમારે કસ્ટમરની ઈમેલ આઈડી એડ કરવાની છે. એડ્રેસ, કસ્ટમરનું એડ્રેસ એડ કરો. સિટી, સ્ટેટ, કસ્ટમરની બર્થ ડેટ, GST નંબર, નેક્સ્ટ પાન કાર્ડ નંબર, કસ્ટમરનો પાન કાર્ડ નંબર એડ કરવાનો છે. નીચે કસ્ટમરનો આધાર કાર્ડ નંબર અને બાજુમાં રેફરન્સ નેમ છે. રેફરન્સ નેમમાં તમારે જો કોઈ કસ્ટમર કોઈ અન્ય વ્યક્તિના રેફરન્સથી આવેલું હોય તો તમારે તે વ્યક્તિનું નામ નાખવાનું છે. સેલના બટન ઉપર ક્લિક કરીને તમે કસ્ટમર એડ કરી શકો છો અને તે કસ્ટમરનું બિલ પણ બનાવી શકો છો. સેલના બટન ઉપર ક્લિક કરીને તમને સેલ ટેક્સ માસ્ટરની સ્ક્રીન ઓપન થશે. તેમાં તમારા કસ્ટમરનો બધો જ ડેટા ફિલ થયેલો આવેલો હશે. ત્યાં તમને બે પેનલ જોવા મળશે, ડિટેલ્સ અને રેકોર્ડ. ડિટેલ્સમાં તમારે રેફરન્સ નંબર નાખવાનો રહેશે. નીચે ટેબલમાં તમારે ટેગ નંબર સિલેક્ટ કરવાનો રહેશે. નેક્સ્ટ પીસમાં તમારી જ્વેલરી જેટલા પીસની હોય તેટલી નાખવાની રહેશે. નેક્સ્ટ આજના ગોલ્ડના રેટ પ્રમાણે તમારે ત્યાં ભાવ નાખવાનો રહેશે. લેબર 2%. નેક્સ્ટ ટેબલ ગ્રોસ વેટ અને નેટ વેટ એડ કરવાનો રહેશે.
નેક્સ્ટ ટેબલ ઓલ્ડ આઇટમ ટેગ સિલેક્ટ કરો. નેક્સ્ટ પીસ સિલેક્ટ કરો. ગ્રોસ વેટ એડ કરો. નેટ વેટ એડ કરો. ટચ એડ કરો. 1 ગ્રામ ગોલ્ડનો રેટ એડ કરો. હવે નીચે તમારે અમુક ફિલ્ડ ફિલ કરવાની રહેશે, જેમ કે એમ્પ્લોય નેમ, એમ્પ્લોય કોડ, એમ્પ્લોય બેંક નેમ વગેરે. કસ્ટમરનો ચેક નંબર એડ કરવાનો રહેશે. ક્રેડિટ ડેઝ એડ કરવાના રહેશે. નીચે તમારે જ્વેલરીનું ડિસ્ક્રિપ્શન એડ કરવાનું રહેશે. આ બધા ડેટા ફિલ કરીને નીચે તમારે બિલ માટેની જેટલી અમાઉન્ટ પે કરવાની છે તે કસ્ટમર તમને અમાઉન્ટ કેવી રીતે પે કરશે તેના માટે તમારે બધી જ ડિટેલ ફિલ કરવાની રહેશે, જેમ કે ચેક નંબર. ચેકમાંથી તમને કેટલું અમાઉન્ટ મળવાનું છે, યુપીઆઈથી કેટલું અમાઉન્ટ મળવાનું છે તે બધી જ ડિટેલ્સ નાખવાની રહેશે. નીચે સેવના બટન ઉપર ક્લિક કરીને તમે ત્યાંથી બિલ જોઈ શકો છો. વ્યૂના બટન ઉપરથી તમે તે પીડીએફ જોઈ શકો છો. આ પીડીએફ તમે કસ્ટમરને વોટ્સઅપમાં સેન્ડ પણ કરી શકો છો. જો તમારી પાસે કસ્ટમર ક્રિએટ કરેલો ન હોય અને તમારે કસ્ટમરને ડાયરેક્ટ હોલસેલના બિલમાં એડ કરવો હોય તો હોલસેલ બટન પર ક્લિક કરો. તેનાથી કસ્ટમર પણ ક્રિએટ થઈ જશે અને હોલસેલ સ્ક્રીન પર રીડાયરેક્ટ થઈને કસ્ટમરના ડેટા ઓટોફિલ થઈ જશે. નીચે તમને પરચેસ, હોલસેલ, સેલ અને ઓર્ડરનો મંથલી ગ્રાફ જોવા મળે છે. નીચે તમને સોલ્ડ મેટલમાં તમે કેટલું સિલ્વર કે ગોલ્ડ વેચાણ કર્યું છે તે બતાવશે. જીએસટી અમાઉન્ટમાં તમે જે મેટલ સોલ્ડ કર્યું છે અને પરચેસ કર્યું છે તેના પર કેટલું જીએસટી લાગે છે તે દેખાડશે. નીચે તમને ટ્રાન્ઝેક્શનનો ઓપ્શન દેખાશે. ટ્રાન્ઝેક્શનના ઓપ્શનમાં તમને પરચેસ, હોલસેલ, સેલ રિટર્ન, કેશ એન્ડ બેક રિસીવ વગેરે જેવા ઓપ્શન્સ જોવા મળશે. નીચે તમને રિપોર્ટનો ઓપ્શન દેખાશે. રિપોર્ટમાં લેજર, સેલ્સ, જીએસટી રિપોર્ટ, ફાઇનલ રિપોર્ટ, આઇટમ રિપોર્ટ જેવા રિપોર્ટ્સ જોવા મળશે. નીચે તમને ક્વિક એક્શન જોવા મળશે. તેમાં તમને કસ્ટમર, સેલ, કોટેશન, રેટ કટ, હોલસેલ, પરચેસ, કેશ રિસીવ, બેંક રિસીવ, એક્સપેન્સ, રોઝમેર જેવા ઓપ્શન્સ દેખાશે. ક્વિક એક્શનના બધા જ ઓપ્શનથી તે બધી જ સ્ક્રીન રીડાયરેક્ટ ઓપન થઈ શકે છે અને ફિલ કરીને તમને તેનું રિઝલ્ટ મેળવી શકો છો. ક્વિક એક્શનના હોલસેલના ઓપ્શન ઉપરથી તમે હોલસેલ માસ્ટર સ્ક્રીન ઓપન કરશો. ત્યાંથી તમારે કસ્ટમરના ડેટા એડ કરવાના છે. અકાઉન્ટ કોડ, કસ્ટમરનો અકાઉન્ટ કોડ સિલેક્ટ કરો. રેફરન્સ બાયમાં તમારે નામ નાખવાનું રહેશે. નીચે ટેબલમાં તમારે ટેગ નંબર સિલેક્ટ કરવાનો છે. નેક્સ્ટ
1 ગ્રામ ગોલ્ડનો રેટ એડ કરવાનો છે. નેક્સ્ટ ટેબલમાં આઇટમ કોડ સિલેક્ટ કરવાનો રહેશે. નેક્સ્ટ પી સિલેક્ટ કરવાના રહેશે. ગ્રોસ વેટ અને નેટ વેટ એડ કરવાના રહેશે. ટચ 92. 1 ગ્રામ ગોલ્ડનો રેટ એડ કરવાનો રહેશે. નીચે કસ્ટમર ચેકથી તમને બિલ પે કરે છે તો ચેક નંબર નાખવાનું છે, જે બેંક નામ નાખવાનું છે અને ચેકમાંથી કેટલી અમાઉન્ટ તમને આપશે તે પણ લખવાનું છે. યુપીઆઈથી કરે છે તો તમારે યુપીઆઈ સિલેક્ટ કરવાનું રહેશે અને કેટલી અમાઉન્ટ આવે છે તે ફિલ કરવાની રહેશે. જો કસ્ટમર કાર્ડથી પેમેન્ટ કરે છે તો કાર્ડનો ઓપ્શન પણ આપેલો છે. હવે તમે સેવના બટન ઉપર ક્લિક કરીને બિલ જોઈ શકો છો. નેક્સ્ટ પરચેસના ઓપ્શન ઉપરથી ગોલ્ડ પરચેસની સ્ક્રીન ખુલશે. તેમાં તમારે બિલ નંબર નાખવાનો રહેશે. કસ્ટમર કોડ એડ કરવાનો રહેશે. અકાઉન્ટ કોડ સિલેક્ટ કરીને તમે નીચેના ટેબલમાં ડેટા ફિલ કરી શકો છો. આઇટમ કોડ, નેક્સ્ટ પીસ, ગ્રોસ વેટ, $1 ગોલ્ડનો રેટ એડ કરવાનો રહેશે. ટચ 92. ગોલ્ડનો રેટ એડ કરો. નીચેના ટેબલમાં તમારે આઇટમ કોડ સિલેક્ટ કરવાનો રહેશે. ટેગ નંબર, P1, ગ્રોસ વેટ, ટચ 92. આ ટેબલમાં તમારે એવા ડેટા ફિલ કરવાના છે કે જો કોઈ કસ્ટમર તમને ગોલ્ડ રિટર્ન કરે છે યા તો ઓલ્ડ ગોલ્ડ લઈને આવે છે તો એના બધા જ ડેટા તમારે આ ટેબલમાં ફિલ કરવાના રહેશે. નેક્સ્ટ આઇટમ કોડ, પીસ, ગ્રોસ વેટ, કોન 0.20, $1 ગોલ્ડનો રેટ,
નીચે એમ્પ્લોય કોડ એડ કરવાનો રહેશે. એમ્પ્લોય નેમ, ડેઝ, ડિસ્ક્રિપ્શન. હવે કસ્ટમર તમને કેવી રીતે બિલની અમાઉન્ટ પે કરશે તેની બધી જ ડિટેલ્સ નાખવાની રહેશે. સેન્ડના બટન ઉપર ક્લિક કરીને તમે અમાઉન્ટ જોઈ શકો છો.